નમસ્તે મિત્રો, આપણે અમૃત કાકાનો બળદ વાર્તા વાંચી બરોબર. પછી વાર્તાના આધારે આપણે આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે મિત્રો બરાબર. તમને કોના કોના નામ યાદ છે તો જેના નામ યાદ હોય તમારે અહીંયા લખવાના રહેશે. તો જેમ કે નામ કોણ હતું તો કે એક આર્યન હતો, પાર્થેશભાઈ, પ્રેમીલાબેન, હર્ષવર્ધન, ચંદ્રકાંત, મૃગેશભાઈ, અમૃત કાકા બરોબર, તૃપ્તિ. તો એ બધા નામ તમારે અહીંયા લખવાના રહેશે, જેટલા તમને યાદ રહ્યા હોય એટલા. જે તે વ્યક્તિ વિશે શું યાદ છે, દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે તો અમૃત કાકાનો શું હતો મિત્રો? બળદ એટલે કે પર્વત હતો. પછી ચંદ્રકાંતભાઈને શું હતી તો કે ચાની લારી હતી. આર્યન તો કે મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. પછી મૃગેશભાઈ તો કે બ્રશ, કાસ્કો, તેલ વગેરેની ખરીદી કરતા હતા. પછી સકરાભાઈ તો કે એમને શાકભાજીની લારી હતી બરોબર. તો આવી રીતે તમારે લખવાના છે. જે પાત્રો છે એ શું કરતા હતા એ તમારે લખવાનું રહેશે બરાબર. ચિત્રમાં કેટલા પુરુષો છે, સ્ત્રીઓ, બાળકો, પ્રાણી, પક્ષી અને રીંગણ કેટલા પડી ગયા તો જોયું તો આપણે ચિત્રમાં કેટલા રીંગણ પડી ગયા હતા? 4 બરાબર. ત્યારબાદ છે કે નીચેની વિગતો કોને લાગુ પડે છે? શાકભાજીની લારી તો કોને છે તો કે શકરાભાઈ. બ્રશ, કાસ્કો, તેલ તો મિત્રો ઈ કોણ ખરીદતું હતું તો કે મૃગેશભાઈ. તો તમારે અહીંયા શું લખવાનું છે? મૃગેશભાઈ. મૃગેશભાઈ. બરોબર. મોબાઈલમાં બજારનો વિડીયો તો કોણ ઉતારતું હતું? આર્યન બરોબર. આર્યન. પછી ચાની દુકાન તો ચાની દુકાન કોને હતી મિત્રો તો કે ચંદ્રકાંતભાઈને બરોબર. ચંદ્રકાંતભાઈને. ચંદ્રકાંતભાઈ. જેવું એનું નામ તેવું એનું કામ તો કોણ હતું મિત્રો? જેવું એનું નામ હતું એવું એનું કામ છે તો પર્વત. પર્વત એટલે કોણ મિત્ર? બળદ બરોબર. પર્વત. અમૃત કાકાનો બળદ, એનું નામ શું પાડેલું હતું? પર્વત. બળદ. સાઈડમાં લખું છું બળદ. અમૃત કાકાનો પર્વત વાંચો અને ચિત્રમાં નામ લખવાના છે બરોબર. શબ્દ ગોઠવી વાક્ય ફરીથી લખવાના છે. બજારનો વિડીયો આર્યન અને ઉતારતો હતો તો મિત્રો અહીંયા તો પહેલા શું આવશે તો કે આર્યન આવશે. એટલે કે પહેલા આપણે આ લખશું આર્યન બજારનો વિડીયો, એટલે બીજા નંબરમાં આ આવશે અને ત્રીજા નંબરમાં આ આવશે. એટલે તમારે પહેલા આ લખવાનું છે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો બરોબર. હું લખતી નથી, ક્રમ આપી દઉં છું. તમારે એવા ક્રમ નથી દેવાના પણ તમારે લખવાનું છે મિત્રો બરોબર. લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ તો પહેલા નંબરમાં શકરાભાઈ આવશે. શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા, એટલે કે આવી રીતે આવશે બરોબર. તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા તો શું આવશે? તૃપ્તિના મમ્મી પપ્પા તો પહેલા નંબરમાં આ આવશે. તેના માટે કપડાં અને ખરીદતા હતા એટલે ત્રીજા નંબરમાં આ આવશે બરોબર મિત્રો. પછી દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા તો કે શું આવશે? હર્ષદભાઈ. પેલા નંબરમાં હર્ષદભાઈ આવશે. હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા બરોબર. પછી છે પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો મિત્રો આમાં આપણે વાક્ય ગોઠવવું હોય તો કઈ રીતે બંધ બેસશે તો જોઈ લઈએ. તો પહેલા આપણે લખશું અમૃત કાકા બરાબર. અમૃત કાકા એ પહેલા લખશું. તેમના બળદ એટલે બીજા નંબરમાં લઈ લઈશું. પાછળ દોડ્યા એટલે એ ત્રીજા નંબરમાં આવશે બરોબર. તો આવી રીતે આપણે આડાવડા જે ક્રમ છે વાક્ય અર્થપૂર્ણ બને એટલા માટે
વ્યવસ્થિત લખવાના છે. બરોબર. તો આવી રીતે તમારે જે વાક્યો આડા અવળા છે એને તમારે ગોઠવી અને લખવાના છે મિત્રો. મેં ક્રમ આપી દીધા છે, તમારે લખવાના રહેશે. બરોબર. પછી છે વારાફરતી વર્ગના એક એક વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ બોલાવી તેમના કાનમાં એક પાત્રનું નામ કહેવાનું છે અને ચિત્રમાં તે પાત્ર શું કરી રહ્યા છે તેવા હાવભાવ કરી બતાવવાનું છે. એટલે કે મૂક અભિનય કરવાનો છે. તે વિદ્યાર્થીઓને કહો અને બાકીના વિદ્યાર્થીઓને તે પાત્ર ઓળખી બતાવવાનું કહેશે. જેમ કે અમૃત કાકા, તો વિદ્યાર્થી ગુસ્સાવાળો ચહેરો બનાવશે, એક પગ ઊંચો રાખી દોડવાની સ્થિતિ કરશે. તો આવી રીતે શિક્ષક છે એ વિદ્યાર્થીને બોલાવી કાનમાં કોઈ પણ એક વ્યક્તિનું નામ લે. બરોબર. આમાંથી વાર્તામાંથી જે પણ આવે છે તો એ વ્યક્તિ છે એવો હાવભાવ કરશે, એવી એક્શન કરશે અને બાકીના જે સામેના વિદ્યાર્થીઓ છે એ એમને કરીને બતાવશે. બરોબર. એનું નામ ઓળખીને બતાવશે. તો આવી રીતે એક પ્રવૃત્તિ કરવાની છે. પછી છે બે બેની જોડી બનાવવાની છે અને કહો કે બળદ ભાગ્યા પછી કોણ શું કરી રહ્યું છે. જો અચાનક વરસાદ પડે તો આ બધાય શું કરે. બરોબર. બળદ ભાગ્યા પછી કોણ શું શું કરી રહ્યું છે અને અચાનક વરસાદ પડે તો આ બધા શું કરે. તો વિચારી અને તમારે બે બેની ટુકડીમાં જે જોડીમાં સંવાદ બનાવ્યો છે એ તમારે અહીંયા લખવાનો છે. બરોબર. પછી છે ચિત્ર અને ફકરાના આધારે મને ઓળખી કાઢો. ચિત્રમાં જોઈ અને ફકરામાં આપણે જે વાર્તા વાંચી એમાં આપણે જોઈ લેવાનું છે કોણે શું આવે છે. બરોબર. કે મારી પાસે બે પૈડાવાળું વાહન છે. તો બે પૈડાવાળું વાહન કોને છે. બરોબર. પાર્થેશભાઈ અને હર્ષદભાઈ, એમની પાસે કેટલા પૈડાવાળા વાહન છે. બે પૈડાવાળું વાહન છે. હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો મિત્રો એ કોણ આવશે. તૃપ્તિ. બરોબર. તૃપ્તિ છે એના મમ્મી પપ્પા સાથે બજારમાં છે. બરોબર. તો આપણે લખીશું તૃપ્તિ. પછી છે મારે ચાર પગ છે. મિત્રો ચાર પગ છે એ કોણ છે. પર્વત. પર્વત એટલે કોણ મિત્રો. બળદ. અમૃત કાકાનો બળદ. બરોબર. તમે બળદ પણ લખી શકો છો, પણ બળદનું નામ આપણને આપેલું છે એટલે આપણે પર્વત લખીશું. બરોબર. પર્વત એટલે કોણ. ખ્યાલ આવી ગયો ને તમને. બરોબર. ડુંગર જેવું શરીર હતું એનું એટલે અમૃત કાકા એનું નામ શું પાડ્યું હતું. પર્વત. હું ગુસ્સામાં છું. તો ગુસ્સામાં કોણ હતા. અમૃત કાકા. હાથમાંથી છૂટી ગયા. બરોબર. અને ઓલો દોડ્યો એટલે અમૃત કાકા શું થયા. ગુસ્સે થયા. તો હું ગુસ્સામાં છું. તો કોણ આવશે મિત્રો. અમૃત કાકા. બરોબર. ત્યારબાદ જોઈએ હું ગભરાઈ ગયો છું. તો કોણ ગભરાઈ ગયા. તો કે શાકભાજીની લારી વાળા શકરાભાઈ. તો હું ગભરાઈ ગયો તો કોણ આવશે. શકરાભાઈ. શકરાભાઈ. હું ચિંતામાં છું. તો ચિંતામાં કોણ છે. તો કે ફુગ્ગાવાળા શ્રીધરભાઈ. બરોબર. શ્રીધરભાઈ. શ્રીધરભાઈ ચિંતામાં છે. શ્રીધરભાઈ ચિત્રમાં જોઈએ તો આપણને દેખાશે. શ્રીધરભાઈ. શ્રીધરભાઈ શું કામ કરે છે. ફુગ્ગા વેચે છે. મને હસવું આવે છે. બરોબર. તો હસવું આ બધું જોઈને કોને આવે નુકસાન થયું છે. એટલે કે દુકાનદારને. બરોબર. દુકાનદાર. કેમ કે દુકાનદારને કઈ નુકસાન થતું નથી. આ બધા જે રસ્તા ઉપર હોય છે એને જ આ બધું નુકસાન થાય છે. બરોબર. દુકાનદાર. દૂધવાળા ભાઈ પડી ગયા એટલે હસવું આવે છે. લારી ઓલી થઈ ગઈ. બરોબર. દૂધ ઢોરાઈ ગયું. એ બધું જોઈને એને હસવું આવે છે. મારે ચાની દુકાન છે. તો ચાની દુકાન કોને છે. ચંદ્રકાંતભાઈને. બરોબર. ચંદ્રકાંતભાઈ. હા એ.
પછી છે મારા હાથમાં મોબાઈલ છે, તો કોના હાથમાં મોબાઈલ છે અને જે બજારનો વિડીયો ઉતારતો હતો તો એ કોણ છે? આર્યન. બરોબર, આર્યન. તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદી કરો મિત્રો? તો કે તમે જો પૃથ્વીપુરના બજારમાં જાઓ તો લખવાનું કે હું જો પૃથ્વીપુરના બજારમાં જાઉં તો શું શું ખરીદી કરી? તો કે કપડાની હું ખરીદી કરું, બરાબર. બીજી ખાદ્ય ચીજોની ખરીદી કરું, પછી સ્ટેશનરીની માંથી નોટબુક વગેરેની હું ખરીદી કરું, બરાબર. તો તમે જે ખરીદી કરો એ તમારે લખવાનું છે. પછી છે મિત્રો ચાલો ગાયે ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. વળી પાછું તમારે અહીંયા એ ગીત તમારે રિપીટ કરવાનું છે, જે મેં પેલા ગાયું હતું એ, બરાબર. પછી છે આ દુકાનોના બોર્ડ જુઓ, ત્યાં શું મળતું હશે તે લખવાનું છે. તો મિત્રો દુકાન હોય એના ઉપર આવી રીતે બોર્ડ મારેલું હોય છે. તો અહીંયા શું લખ્યું છે? કૃપાળુ કિરાણા સ્ટોર, બરાબર. કોઈ ભગવાનનું નામ હોય કે કોઈ વ્યક્તિનું નામ હોય, બરાબર. કોઈના નામ ઉપરથી ઉપર નામ રાખેલું હોય છે. તો અહીંયા છે કૃપાળુ કિરાણા સ્ટોર. તો કિરાણા સ્ટોરમાં આપણને શું શું મળતું હોય? તો કે ઘી છે, ગોળ, તેલ, અનાજ, કઠોળ, ખાંડના છૂટક વેપારી, બરાબર. આવું લખેલું હોય બધું, એમના હોલસેલ અને છૂટક આપણને આપતા હોય. પછી સંપર્ક કરવાનો છે, તો કે સૃજન વી પટેલ, બરાબર. તો કોણ છે કોણ છે? તો કે સૃજન વી પટેલ. તો દુકાનદારનું નામ શું હશે? તો કે સૃજન છે, બરાબર. સૃજન છે. તો અહીંયા મિત્રો જુઓ ચોખા છે, બરાબર. ચોખા, પછી મગ, પછી વાલ, વટાણા, તુવેર દાળ, બરાબર, અડદ દાળ, પછી બધી કઠોળનું બધું આવી જાય, ચણા, પછી ઘી, ગોળ, બરાબર. એટલે કિરાણા સ્ટોરમાં આપણી ખાદ્ય ચીજો બધી આવી જાય. એટલે કે અહીંયા બધી વસ્તુઓના તમને જે પણ મળે કિરાણા સ્ટોરમાં એના તમારે નામ લખવાના છે મિત્રો. પછી દુકાનદારનું નામ, તો અહીંયા જોવો આપણને કોનું નામ આપેલું છે? તો કે સૃજન વી પટેલનું નામ આપેલું છે. તો અહીંયા આપણે શું લખશું? સૃજન વી પટેલ. દુકાનદારનું નામ શું છે મિત્રો? સૃજન છે, બરાબર. તો અહીંયા આપણે લખશું સૃજનભાઈ છે, બરાબર. સૃજન. દુકાનદારનું નામ શું છે? સૃજન વી પટેલ, બરાબર. એ લોકો પટેલ હશે, બરાબર. એવું અહીંયા દેખાઈ આવે છે આપણને, પટેલ, સૃજન વી પટેલ. તો બોર્ડ ઉપરથી આપણને આટલી થોડી ઘણી જાણકારી મળી જાય છે, બરાબર. નામ પૂછ્યા વગર આવી રીતે બોર્ડ હોય તો ખબર પડી જાય કે આ દુકાનદારનું નામ સૃજનભાઈ છે. ત્યારબાદ જુઓ મિત્રો રાજહરશ્રી મોબાઈલ, બરાબર. ઉપર બોર્ડનું નામ લખેલું છે રાજહરશ્રી મોબાઈલ. તો ત્યાં આવું બોર્ડ લખેલું હોય કે દરેક કંપનીના નવા જૂના મોબાઈલના કવર, ગ્લાસ મળશે, નવા સિમ કાર્ડ મળશે, રિચાર્જ કરી આપવામાં આવશે. સંપર્ક, તો કે સૂર્યપ્રકાશ પરમાર. તો આ બધું કામ કોણ કરે છે? તો કે સૂર્યપ્રકાશ પરમાર. એટલે આપણને વ્યક્તિનું નામ મળી ગયું. નામ શું છે? રાજહરસિંહ મોબાઈલ. તો અહીંયા શું આપણને મળે, બરોબર. દુકાનમાં શું મળશે? તો કે નવા જૂના મોબાઈલ, બરોબર. નવાય મળે મોબાઈલ, જૂનાય મળે, મોબાઈલના કવરે મળશે, ગ્લાસે મળશે એટલે કે ટફન, પછી નવા સિમ કાર્ડ મળશે, પછી રિચાર્જ કરી આપશે, બરોબર. આ બધું આપણને અહીંયા મળી જશે. બરોબર. પછી છે દુકાનદારનું નામ મિત્રો. તો કે દુકાનદારનું નામ શું છે? સૂર્યપ્રકાશ પરમાર. તો અહીંયા શું લખશું આપણે? સૂર્યપ્રકાશ પરમાર અહીંયા લખવાનું છે. સૂર્યપ્રકાશ પરમાર, બરોબર. અહીંયા શું લખવાનું છે? સૂર્યપ્રકાશ પરમાર. ફોન નંબર, તો ફોન નંબર શું છે? બરોબર, 22 222 22 222. તો અહીંયા તમારે ફોન નંબર લખવાનો છે મિત્રો, બરોબર. આવી રીતે, બરોબર. વિગત તમારે જોઈને ભરી દેવાની છે.